ચોટીલાના અકાળામાં યુવકની કરપીણ હત્યા જૂની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ બે સામે ફરિયાદ નોંધાઈ। ચોટીલા તાલુકાના અકાળા ગામે રવિવારે મોડી રાત્રે હત્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે। જૂની અદાવત અને આડા સંબંધોની આશંકામાં આધારે એક યુવકની તીક્ષ્ણ હથિયાર અને લાકડાના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ મૃતક યુવક પર બે શખ્સોએ હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન તીક્ષ્ણ હથિયારના ઘા તેમજ લાકડી વડે મારવામાં આવતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો। બાદમાં સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી। આ બનાવ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જૂની અદાવત, આડા સંબંધો તથા વ્યક્તિગત વેરઝેરને કારણે હત્યા કરવામાં આવી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ લઘુભાઈ ધાંધલ, ચોટીલા। ચોટીલા પોલીસ સ્ટેશનના અકાળા ગામે એક મર્ડરનો બનાવ બનેલ છે। આ કામે હકીકત એવી છે કે આ કામના આરોપી અરવિંદભાઈ ઉર્ફે એભલભાઈ રાજાભાઈ પરાલિયા નાઓને બનાવથી આશરે 5 થી 6 વર્ષ પહેલાં મરણ જનાર અરવિંદભાઈ ઉર્ફે મનસુખભાઈ સાદુળભાઈ પરાલિયા નાઓની પત્ની સાથે આડા સંબંધ બાબતે શંકા હોય, જે બાબતે અગાઉ આરોપી તથા મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો હોય, જે બાબતનું મનદુખ રાખી આરોપી અરવિંદભાઈ ઉર્ફે એભલભાઈ રાજાભાઈ પરાલિયા તથા અન્ય સહ આરોપી વિપુલભાઈ ઉર્ફે વેલાભાઈ લાલાભાઈ પરાલિયાનાએ ગુનાહિત કાવતરું ઘડી મરણ જનાર અરવિંદભાઈ ઉર્ફે મનસુખભાઈ તથા સાહેબ દેવકરણભાઈ બંને વાડીએ ટ્રેક્ટર ચલાવતા હતા ત્યારે તેની રીકી કરી મરણ જનાર અને સાહેબ દેવકરણભાઈ બંને મોટરસાઇકલ લઈને નીકળેલા। તે વખતે બંને આરોપીઓએ હુમલો કરી આરોપી એભલ ઉર્ફે અરવિંદે છરી વડે મરણ જનારને છાતીના ભાગે ઘા મારી મોત નિપજાવેલ છે, તેમજ સાહેબ દેવકરણભાઈને લાકડી વડે મારી મૂળ ઈજા કરેલ છે। આ બાબતે મરણ જનારના ભાઈ ગોરધનભાઈની ફરિયાદ લઈ ગુનો નોંધેલ છે અને આ કામે આરોપીને પકડવા માટે ચોટીલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ બનાવેલી છે અને આરોપીની શોધખોળ ચાલુ છે અને ગુનાની વધુ તપાસ ચોટીલા પીઆઈ નાઓ ચલાવી રહ્યા છે।